બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર પોલીસે 9.50 લાખ રૂપિયા સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ કમિશનના બદલામાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર છેતરપિંડી માટે આપ્યું હતું. સ્વયંમેવ પોર્ટલ પર સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટ ડેટાનું વિશ્લેષણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. મ્યુલ એકાઉન્ટ ગ્રાહકોને મળેલી માહિતીના આધારે તપાસ કરતા અંકલેશ્વરની શાખાની યસ બેંકના એજન્ટ સિદ્દીક ઉર્ફે ઉમર બેલીના એકાઉન્ટમાં 9.50 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. જીતાલીની ડ્રીમ સિટીમાં રહેતા આરોપી સિદ્દીકની ધરપકડ કરવામાં આવી હતી. તેને પોલીસને જણાવ્યું કે 1 વર્ષ પહેલા દદાલ જીતાલી રોડ પર આવેલી મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવા ગયો હતો. ત્યારે તેને મિત્ર શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલી મળ્યો હતો. શમશેરે સિદ્દીકને 10 લાખ રૂપિયાની છેતરપિંડીની રકમ જમા કરવા માટે તેનું યસ બેંકનું એકાઉન્ટ વાપરવા બદલ 30,000 રૂપિયા કમિશન આપવાની લાલચ આપી હતી. જે બાદ સિદ્દીકે પોતાનું એકાઉન્ટ ભાડે આપતા તેમાં શમશેરે 9.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ચીટિંગના હોવાથી સિદ્દીકે શમશેર ઉર્ફે છોટુ મુમતાજને કોઈ રકમ આપવાની ના પાડે તે માટે આ નાના સુરક્ષિત રીતે બેંક એકાઉન્ટમાંથી કાઢવા માટે તેના સુરતના ઉગનાના મિત્ર મોહમ્મદ નઝીમનો સંપર્ક કર્યો હતો. એકાઉન્ટમાંથી રૂપિયા નઝીરને 3 લાખ રૂપિયા આપીને બાકીની રકમ સિદ્દીકે બાકીના રૂપિયા પોતાની લોન ચૂકવી રૂપિયાને વાપરી નાખ્યા હતા. NCCPR પોર્ટલ પર બેંગ્લોર થયેલી આ સાયબર છેતરપિંડીની અરજીના આધારે અગાઉ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીના ધરપકડ કરી, જેની પૂછપરછમાં દદાલ ગામના શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલીએ સુરતના ઉગના મોહમ્મદ નાઝીરની ધરપકડ કરી હતી. પોલીસે બેંગ્લોર ઈસમના 50 લાખ સાયબર ફ્રોડનો હવે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછ તેમજ આ ગુનામાં વધુ એક એકાઉન્ટ ભાડે આપનાર મૂળ યુપી રંજનસિંહ ઉર્ફે રાજમંગલસિંહ મીરાનગર દુર્ગા માતા મંદિર પાસે હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો અને વધુ પૂછપરછ શરૂ કરી હતી.